નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટાઉદેપુરમાં બ્રેકિંગ. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે ફરિયાદ. વિડિયો વાયરલ કરી પોલીસને બદનામ કરવાના આરોપની ફરિયાદ. જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો છે વાયરલ. જિલ્લામાં એએપીના ચૂંટાયેલા ઉમેદવારોને પોલીસ ધમકી આપે છે તેવો વિડીયોમાં ઉલ્લેખ. વિડીયોમાં પોલીસ પર જીતેલા ઉમેદવારોને હેરાન કરવાનો આરોપ. પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરવાના આરોપ સાથે બોડેલી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો. જે અનુસંધાને ઉપરી અધિકારીશ્રીને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે.